જૂનાગઢના માંગરોળ સિવિલ હોસ્પિટલ ખાતે નવી એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું। સ્થાનિક ધારાસભ્ય ભગવાનજી કરગટિયાના પ્રયત્નોથી સરકાર દ્વારા હોસ્પિટલને આ નવી એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી, જેને કારણે વિસ્તારમાં આરોગ્ય સેવાઓમાં મહત્વપૂર્ણ વધારો થવાનો છે। માંગરોળ સિવિલ હોસ્પિટલમાં અગાઉની એમ્બ્યુલન્સનું આયુષ્ય પૂર્ણ થતાં લાંબા સમયથી એમ્બ્યુલન્સ સેવા બંધ હતી, તેને કારણે ઇમરજન્સી સારવાર માટે દર્દીઓને અન્ય સ્થળે જવું પડતું હતું અને ભારે હાલાકી પડતી હતી। હવે નવી એમ્બ્યુલન્સ શરૂ થતાં તાત્કાલિક આરોગ્ય સેવા વધુ ઝડપી અને સુલભ બનશે, જેને કારણે વિસ્તારના દર્દીઓને ઇમરજન્સી સમયસર સારવાર મળી શકશે। આ લોકાર્પણ પ્રસંગે ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગટિયા, શહેર ભાજપ પ્રમુખ દિનેશ સોમૈયા, ડોક્ટર ગરીબા, ડોક્ટર ઇદ્રીશ ભાભા સહિત ડોક્ટરો, હોસ્પિટલ સ્ટાફ તેમજ સ્થાનિક નાગરિકો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા। સરકારી હોસ્પિટલ માંગરોળ ખાતે નવી એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। જૂની અમારી જે એમ્બ્યુલન્સ હતી તેનું આયુષ્ય પૂરું થતાં ધારાસભ્ય દ્વારા વારંવાર રજૂઆત કરતાં સરકાર દ્વારા આજે નવી એમ્બ્યુલન્સ સરકારી હોસ્પિટલ માંગરોળને આપવામાં આવેલી હતી, જેના ખાતમુહૂર્ત આજે લોકાર્પણ રૂપે ધારાસભ્ય અને સ્ટાફ દ્વારા તથા અમુક વડીલો દ્વારા આજે અહીંયા લોકાર્પણ કરવામાં આવ્યું છે। નવી એમ્બ્યુલન્સથી માંગરોળના દર્દીઓને ઘણી રાહત મળી છે। અવારનવાર જે અમુક પેશન્ટ રિફર થતાં અમુક પેશન્ટને બહાર ગામ જવાનું થતું હોય ત્યારે પ્રાઇવેટ હોસ્પિટલનો સહારો લેવો પડતો, લેકિન સરકાર દ્વારા જે એમ્બ્યુલન્સ આપવામાં આવી છે તેમાં ફ્રીમાં સરકારી એમ્બ્યુલન્સ ખાતે બહારના અમુક દર્દીઓને રિફર માટે મદદરૂપ થાય એવું છે, તેથી આજે તેનું લોકાર્પણ અહીંયા થયેલું છે।